સ્વરાજ આશ્રમ વેડછીના શતાબ્દી વર્ષ નિમિત્તે ગ્રામ સ્વરાજ યાત્રા પૂના ગામે આવી પહોંચી। સ્વરાજ આશ્રમ વેડછીના શતાબ્દી વર્ષ તેમજ સુરત તાપી જિલ્લાના 75મા ગાંધી મેળા નિમિત્તે 30 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી સ્વરાજ આશ્રમ વેડછીથી સ્વરાજ આશ્રમ સઠવાવ સુધીની ગ્રામ સ્વરાજ યાત્રા નીકળી હતી, જે તારીખ 6/2/2024 મંગળવારના દિને મહુવા તાલુકા ગ્રામ સેવા સમાજ કરચેલિયા સંચાલિત આશ્રમ શાળા પૂના પહોંચી હતી। આ યાત્રાના સહસંયોજકે જણાવ્યું હતું કે 100 ગામો સુધી યાત્રા પહોંચવાની છે। ગાંધીજીની વિચારધારાઓ રજૂ કરી હતી અને સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો। ગ્રામ સ્વરાજ યાત્રા વિશે પંચાયતની ધારાધોરણો વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી। મનુભાઈ ચૌધરી અલગટ દ્વારા દેશના ઇતિહાસ અને ગાંધીના ગીતો સાથે બાળકોને પણ ગુલામીમાંથી આઝાદી સુધીનો ચિતાર જણાવ્યો હતો। સત્ય અહિંસાના બોધ પાઠ અને બાળકો ગ્રામ સ્વરાજ વિશે જાણકારી અપાઈ। આઝાદી અને આઝાદ ભારતનું ઘડતર વિશે બાળકો તેમજ ગ્રામવાસીઓને જાણકારી આપી ગ્રામ સ્વરાજ યાત્રાનું પૂના ગામે પૂર્ણ કરી યાત્રા આગળના પ્રવાસે નીકળી હતી। શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તમામ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। ત્યારે આ સ્વરાજ યાત્રા હજુ 10 ફેબ્રુઆરી સુધી વિવિધ ગામોમાં ફરતી રહેશે।